આગળનો દાખલો છે કે જો એક્સના 25% ના 25% બરાબર 256 હોય તો એક્સ શોધો. એક્સના 25% ના 25%. જો હવે આ દાખલામાં સૌથી સરળ શું રહેશે કે ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં 100 મૂકીએ અને નાની બદલે ગુણ્યા મૂકી દઈએ, ગુણાકારની નિશાની. તો એક્સ ને એક્સ, આ ના છે તો નાની બદલે ગુણાકાર, 25 છે તો 25, ટકાની નિશાની કાઢવા છેદમાં 100, ના માટે ગુણ્યા, 25 છે તો 25, ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. અને આ બધાની બરાબર શું છે તો કે આ બધાની બરાબર છે 256. બસ હવે આનો છેદ ઉડાડી દઈએ તો 25 ચોક 100, 25 ચોક 100 બરાબર. તો હવે આ 4 અને આ 4 તો ચોકો ચોકો 16 થઈ જશે. તો એક્સ ગુણ્યા 1 છેદમાં 16 અને અહીંયા બરાબર 256. તો આને ઓલી બાજુ લઈ જઈએ તો 16 જે છે એ ગુણાકારમાં જતા રહેશે. તો એક્સ બરાબર 256 ગુણ્યા 16 જે છે જવાબ આવશે. આ બંનેનો આપણે હિસાબ કરીએ, બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને એક્સ મળી જાય. આગળનો બીજો દાખલો છે કે જો કોઈ વ્યક્તિ પોતાની આવકના 80% ખર્ચ કરે છે અને 1500ની બચત કરે છે તો આપણે એની આવક શોધવાની છે. હવે જો આમાં પણ આપણે શું કરવું પડશે, આમાં પણ આપણે 100%નો બેઝ લઈને અને ચાલીએ તો આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. કઈ રીતે કે આવકના 80% ખર્ચો કરે છે, કે 80% ખર્ચો કરે છે. ચલો 80% ખર્ચો કરે છે, 80% શું છે ખર્ચ, તો બચત કેટલી હશે વિચારીને કહો તો બચત કેટલી હોય, બાકી બચી બચત હોય ને 80%માં કેટલા બચ્યા તો કે 20%. બચત કેટલી હશે તો કે બચત 20% હશે. અને કુલ આવક કેટલી હશે, કુલ આવક 100% હશે. પહેલાં જ લેક્ચરમાં ચલાવી દીધું હતું કે દરેક વસ્તુ પોતાનામાં 100% હોય તો એની આવક 100% હશે. આવકમાંથી 80% ખર્ચો કરી નાખ્યો, બાકી બચી 20%, તો 20% બચત હશે. તો કે પોતાના 80% ખર્ચ કરે છે અને 20% બચત કરે છે. અને તેની બચત કેટલી છે 1500. એટલે ટકામાં જોઈએ તો એની બચત છે 20%, પરંતુ રકમમાં જોઈએ તો કેટલી છે, તો રકમમાં જોઈએ તો 1500 રૂપિયા છે. રકમમાં જોઈએ તો 1500. એટલે આપણે એવું કહી શકીએ કે 20% બરાબર 20% બરાબર 1500, 20% બરાબર 1500. તો આપણે એની આવક શોધવાની છે. તો આવક તો કેટલી હતી, તો આવક તો હતી 100%. આવક કેટલી હતી 100%. તો આવી રીતે તમે ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી શકો છો. ત્રિરાશિનું હું તમને એક બીજું જાદુ બતાવી દઉં. ત્રિરાશિ કઈ રીતે વર્ક કરે, તો આ 20%થી ડાયરેક્ટ 1500 ઉપર જમ્પ કરી શકાય. 20%થી ડાયરેક્ટ 1500 ઉપર જમ્પ કરી શકાય. એટલે જો 20%થી ડાયરેક્ટ તમને 1500 કેટલા ગણા છે એ મળી જાય તો પણ કામ થઈ શકે. એટલે કે આવી રીતે વર્ક કરી શકાય 20થી 1500 ઉપર. અને બીજું 20%થી ડાયરેક્ટ 100% ઉપર પણ જમ્પ કરી શકાય. એ તમને કેટલા ગણા છે એ મળી જાય તો પણ કામ થઈ જાય. 20થી ડાયરેક્ટ 100% ઉપર કઈ રીતે એ સમજીએ. ચલો આ 20થી 100% કેટલા છે તો કે 5 ગણા છે, 5 ગણા. તો અહીંયા પણ આ રકમ જે છે એ કેટલી હશે 5%, 5 ગણા. ચલો ફરીથી સમજીએ કે આ 20%થી આ 100% આવી રીતે આમ જમ્પ કરી શકાય. તો 20થી 100% કેટલા ગણા છે તો કે 5 ગણા. તો અહીંયા પણ આ રકમ કેટલી હશે 5 ગણી હશે. તો 1500ના 5% કેટલા થાય, 1500ના 5 ગણા કેટલા થાય, 15 × 5 = 7500. તો કુલ રકમ કેટલી હશે 7500 રૂપિયા હશે. કુલ આવક કેટલી હશે 7500 રૂપિયા. 7500ના આધારે તાળો મેળવીને પણ તમે આ જવાબ જે છે એ મેળવી શકો છો. આગળનો બીજો દાખલો છે કે એક્સના 10% બરાબર વાયના 20% હોય તો એક્સ જેમ વાય શોધો. પહેલાં સમજો કે અહીંયા આપણે એક્સ અને વાયનો રેશિયો એટલે કે ગુણોત્તર સમજવાનો, ગુણોત્તર ગોતવાનો છે. પહેલાં તમે સમજો કે રેશિયો એટલે કે ગુણોત્તર એટલે શું થાય. તો આપણે એક રીતે એકદમ દેશી સાદા ભાષામાં કહીએ ને તો રેશિયો એટલે ગુણોત્તર એટલે થાય ભાગાકાર. શું થાય ભાગાકાર અથવા અંશ અને છેદ. આ જે એક્સ જેમ વાય છે, એક્સ જેમ વાય, તો હકીકતમાં ભાગાકાર દર્શાવે છે. કોનો તો કે એક્સ અને વાયનો, એક્સના છેદમાં વાય. તમને પહેલાં મગજમાં આટલો ફિટ હોવું જોઈએ કે એક્સ જેમ વાય બરાબર શું થાય તો કે આ ભાગાકાર છે એક્સ અને વાયનો, એટલે કે એક્સના છેદમાં વાય થાય. તો આપણે ગમે એમ કરી અને એક્સના છેદમાં વાય ગોતવાનું છે, એક્સના છેદમાં વાય ગોતવાનું છે. તો જો હવે અહીંયા પણ એક્સના 10%, તો એક્સ ના બરાબર ગુણ્યા 10% નિશાની કાઢવા માટે છેદમાં 100 બરાબર, તો અહીંયા બરાબરની નિશાની બરાબર વાય, તો વાય ના માટે ગુણ્યા 20% નિશાની કાઢવા માટે છેદમાં 100. બસ આ આપણને મળી ગયું. હવે આ આપણને મળી ગયું તો એક્સના છેદમાં વાય ગોતવાનું છે. તો અહીંયા એક્સ તો છે જ તે, તો આ વાય જે છે એને આ બાજુ લઈ દેવાનું, તો એ છેદમાં આવી જાય. અને આ 10 આ 100 આ બધું જે છે આ આખું પદ એ આ બાજુ લઈ દેવાનું. એવી રીતે તમે જવાબ મેળવી શકો છો. પણ અહીંયા જો ડાયરેક્ટ તમે જુઓ તો આ 100 ડાયરેક્ટ ઉડી જાય. અહીંયા બરાબરની આ બાજુ છે તો છેદવાળી વસ્તુ ઉડી જાય, કારણ કે આ બાજુ જશે તો અંશમાં આવશે, એટલે ડાયરેક્ટ 100 ઉડી જાય. અને અહીંયા પણ તમે જુઓ તો 10 દુ 20 થઈ જાય, ડાયરેક્ટ 10 દુ 20 થઈ જાય બરાબર. તો હવે આ વાય જે છે એ જ્યારે અહીંયા આવશે આ તો અહીંયા છેદમાં આવી જશે, અને તો 2ના છેદમાં તો કંઈ છે નહીં તો 1 આવશે. તો એક્સ જેમ વાયનો જ્યારે ગુણોત્તર ગોતવાનો આવશે તો 2:1 જવાબ આવશે. આગળનો એક બીજો દાખલો છે કે એક પુસ્તકમાં 50% પાના સફેદ છે, 40% પાના લીલા છે, અને બીજા બાકીના જે બચ્યા 150 પાના એ પીળા રંગના છે. તો લીલા રંગના પાના કેટલા હશે એ આપણે કહેવાનું છે. સમજો કે 50% કેવા છે સફેદ છે અને 40% લીલા છે. તો હવે બાકી બચ્યા કેટલા,
આ કેટલા આ સફેદ છે 50% સફેદ છે 40% લીલા છે તો બાકી બચ્યા કેટલા તો 50 ને 40 થાય 90 તો બાકી બચ્યા 10%. બાકી કેટલા બચ્યા 10%. આ 10% કયા હશે તો આ 10% જે છે એ પીળા હશે. આ 10% પીળા હશે અને એને રકમમાં જોઈએ તો કેટલા છે 150. રકમમાં જોઈએ તો કેટલા છે 150. તો આપણે એવું કહી શકીએ કે 10% પાના એટલે કેટલા થાય તો કે 10% પાના જે છે 10% પાના એટલે થાય 150. 10% પાના એટલે થાય 150. તો કુલ પાના કેટલા હશે તો કે કુલ પાના એટલે આપણે ડાયરેક્ટ 100% ગોતી લઈએ. 100% ગોતી લઈએ 100%. તો અહીંયા પણ જો અહીંયા 10 માંથી 100 કેટલા ગણા છે 10 માંથી 100 10 ગણા છે તો અહીંયા પણ એની કરતાં કેટલા ગણા હશે 10 ગણા. અથવા જો 10 માંથી 100 બન્યા કઈ રીતે બન્યા 10 ની પાછળ એક 0 લગાવી દીધો 10 ની પાછળ તો અહીંયા પણ આ 150 ની પાછળ એક 0 લગાવી દો એટલે કુલ પાના એટલા હશે. કુલ પાના એટલા પણ અહીંયા આપણે કુલ પાના નથી ગોતવાના લીલા પાના ગોતવાના છે. તો આ બધું ન કરે કે 10% એટલે કેટલા થાય તો કે 10% એટલે 150. તો ડાયરેક્ટ લીલા ગોતો. લીલા કેટલા છે તો કે લીલા એટલે 40%. લીલા એટલે તો કે 10% એટલે 150 તો 40% એટલે કેટલા 10% એટલે 150 તો કે 40% એટલે કેટલા. એક્ઝામની અંદર આવું કરવાનું. ઘણી બધી જગ્યાએ મેં એવું જોયેલું છે કે પહેલાં કુલ પાના ગોતાવડાવે અને પછી આ ગોતાવડાવે પણ એવું કરવાની શું જરૂર છે. ડાયરેક્ટ આપણે જે જવાબ જોઈએ છે એ ગોતો ને ત્યાં એક્ઝામમાં એટલો ટાઈમ હોતો નથી. તો 10% એટલે 150 તો 40% એટલે કેટલા આપણે લીલા ગોતવાના છે. એટલે જો સફેદ કીધા હોત તો અહીંયા આપણે ડાયરેક્ટ 50 મૂકે બરાબર. તો હવે જો અહીંયા પણ ડાયરેક્ટ આપણે હિસાબ કરીએ તો અહીંયા 10ના કેટલા ગણા છે તો કે 10ના 4 ગણા છે તો અહીંયા પણ કેટલા હશે 4 ગણા હશે. 150ના 4 ગણા તો 15 ચોક 60 અને પાછળનો 0 તો જવાબ આવશે 600. આગળનો બીજો દાખલો છે કે 40%ના 40% કેટલા થાય. આવો પણ દાખલો અમુક વાર પૂછી શકે. 40%ના 40% તો સમજો 40 ટકા એટલે શું તો કે ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. ના એટલે શું તો ગુણ્યા 40 એટલે શું તો 40 ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. તો આવો કંઈક હિસાબ થાય અને આની બરાબર જે જવાબ આવે એ આપણે ગોતવાનું. તો આ 0 0 ઉડી ગયું. આ 0 0 ઉડી ગયું. 4 ગુણ્યા 4 કરીએ તો 16 થાય અને 10 ગુણ્યા 10 કરીએ તો 100 થાય. તો 16ના છેદમાં 100 થાય. 16ના છેદમાં 100 તો જવાબ શું આવશે 0.16. 0.16 જે છે એ જવાબ આવશે. આવી રીતે મેળવવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી જોઈએ કે ગમે ત્યારે તમે આ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અંશ છેદ બે ઉડાડતા હોય એવું ગમે કંઈ કરતા હોય તો હંમેશા તમારે એવો ટાર્ગેટ લઈ અને ચાલવાનું. જો અહીંયા આ 0 0 ઉડી ગયા. આ પણ 0 0 ઉડી ગયા. હવે જો અહીંયા તમે 2 દુ 4 અને 5 દુ 10 એવી રીતે છેદ ઉડાડી શકતા હતા પણ હું એવું સજેસ્ટ કરીશ કે એવો છેદ નહીં ઉડાડવાનો. કેમ એવું એટલા માટે કારણ કે આપણે હંમેશા છેદમાં 10 100 1000 એવું રહેતું હોય ને છેદમાં 0 વાળી વસ્તુ રહેતી હોય તો આપણે હંમેશા એને જાળવી રાખવાની. હંમેશા એને જાળવી રાખવાની. કેમ કારણ કે જો અહીંયા ચોખ્ખો 16 થઈ જશે અને 10 દાન 100 થઈ જશે. તો અહીંયા જો આપણે છેદમાં 100 મળી ગયા તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી અને જવાબ લઈ શકશું. ડાયરેક્ટ પોઈન્ટ મૂકી અને જવાબ લઈ શકશું. પણ જો એની બદલે અહીંયા 5 આવી ગયા હોત ને તો આપણે પોઈન્ટ ન મૂકે કે આપણે ભાગાકાર કરવો પડે. એટલે આપણે ગમે ત્યારે છેદ ઉડાડતા હોય તો હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે છેદમાં 10 100 1000 એટલે કે 0 વાળી કોઈ પણ રકમ હોય અને એ ઉડતી ન હોય તો એને એમને એમ રહેવા દેવાની. એને આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી અને એનો હિસાબ જે છે એ કરી શકીશું.